નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર 10,000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર થવામાં થોડા જ સબસ્ક્રાઈબર બાકી છે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરજો અને તેમને પણ કહેજો કે સબસ્ક્રાઈબ કરે. આપણે આવા જ મહત્ત્વના અપડેટ આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરતા રહેશો અને અમે તમને ગેરંટી આપીએ છીએ કે આવી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર નહીં મળી હોય. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજના વિડીયોમાં આપણે વાત કરશું અમાનતા હેલ્થકેર લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓ મેઇન બોર્ડના આઈપીઓ જેના વિશે તમામ વિગતવાર માહિતી મેળવશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને એ પણ માહિતી મેળવશો કે અરજી કરવી જોઈએ કે નહીં. તો શરૂઆત કરશું આપણે કંપની પરિચયથી, એટલે કંપનીના વ્યવસાયથી. તો અમાનતા હેલ્થકેર લિમિટેડ એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે જે દવાઓ અને મેડિકલ ડિવાઇસ બનાવે છે. તેઓ મુખ્યત્વે પ્રવાહી દવાઓ જેમ કે આઈવી ફ્લુઇડ્સ અને આંખના ટીપાનું ઉત્પાદન કરે છે. આ દવાઓ પ્લાસ્ટિકના કન્ટેનરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેક કરવામાં આવે છે. ભારતમાં તેઓ 45થી વધુ દવાઓ પોતાના બ્રાન્ડ નામ હેઠળ વેચે છે અને વિદેશમાં પણ આફ્રિકા, યુકે અને લેટિન અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરે છે. આ ઉપરાંત તેઓ અન્ય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ માટે પણ દવાઓનું ઉત્પાદન કરે છે, જેથી તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં બંનેમાં ફેલાયેલો છે. કંપની પાસે ગુજરાતના ખેડા જિલ્લાના હરિયાલા ગામમાં એક સમર્પિત ફોર્મ્યુલેશન અને ડેવલપમેન્ટ એટલે કે F&D લેબોરેટરી અને ગુણવત્તા નિયંત્રણ સુવિધા છે. તેમની ફેક્ટરીને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને અન્ય ઘણા દેશોના GMP પ્રમાણપત્રો મળેલા છે. તેમની ઉચ્ચ ગુણવત્તાનું પ્રતીક છે. આ સુવિધાઓ તેમને ક્વિનોગ્લોસ, એન્ટીબાયોટિક્સ, ડાયુરેટિક્સ અને આંખની દવા જેવી વિવિધ શ્રેણીના ઉત્પાદનો બનાવવાની ક્ષમતા આપે છે. આગળ વાત કરીએ તો અમાનતા હેલ્થકેરની પ્રોડક્ટ્સ મુખ્યત્વે 6 કેટેગરીમાં વેચાયેલી છે: આઈવી ફ્લુઇડ, ફોર્મ્યુલેશન, ડાયલ્યુએશન, આંખની દવાઓ, શ્વાસ સંબંધિત દવાઓ અને ઇરિગેશન સોલ્યુશન્સ. પહેલાં આઈવી ફ્લુઇડ કાચની બોટલમાં આવતા, પરંતુ હવે કંપની પ્લાસ્ટિકની સ્ટેરીપોર્ટ બોટલમાં વધુ સુરક્ષિત રીતે બનાવે છે. આ ઉપરાંત તેઓ એન્ટીબાયોટિક્સ અને તાવની દવાઓ જેવા ફોર્મ્યુલેશન અને અન્ય દવાઓ મિક્સ કરવા માટે, ડાયલ્યુએટ્સ અને આંખ તથા સ્વાસ્થ્ય સંબંધિત સારવાર માટેના સોલ્યુશન પણ બનાવે છે. આ બધી પ્રોડક્ટ્સ તેમની ઉચ્ચ ગુણવત્તાવાળી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં તૈયાર થાય છે. તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની અને કંપનીના પ્રોડક્ટની. હવે વાત કરશું આપણે આઈપીઓની, એટલે કે આઈપીઓના ટાઈમ ટેબલની. વાત કરશું ટાઈમ ટેબલની, તો આઈપીઓ શરૂ થાય છે 1 સપ્ટેમ્બરે અને પૂર્ણ થશે 3 સપ્ટેમ્બરના રોજ. ફેસ વેલ્યુ છે ₹10, ભાવ છે 120થી ₹126, લોટ સાઇઝ છે 119 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ₹126 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. અને આઈપીઓની એન્કર બુક 29 ઓગસ્ટના રોજ આવી ગયેલી છે. હવે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 35%, એટલે કે 119 શેરની અરજી કરવાની રકમ થાય 14,994 અને તેના માટે 29,412 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ સ્મોલ એચએનઆઈ માટે 1,666 શેરની અરજી કરવાની રકમ થાય 2,09,916 અને તેના માટે 300 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને બિગ એચએનઆઈ કોટામાં 7,973 શેરની અરજી કરવી ફરજિયાત છે. રકમ થાય 10,04,598 અને તેના માટે 600 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરીએ પરિણામની, તો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 31/3/2023, 24 અને 25. 2023ના આંકડા મુજબ 262 કરોડની આવક સામે 2 કરોડ અને 11 લાખની ચોખ્ખી ખોટ. 2024માં 281 કરોડની આવક સામે 3 કરોડ અને 63 લાખનો ચોખ્ખો નફો. અને 2025માં 276 કરોડની આવક સામે 10 કરોડ અને 50 લાખનો ચોખ્ખો નફો. તો શરૂઆત કરશું આપણે 2023-24ની. તો નાણાકીય વર્ષ 2023 અને 2024નું વિશ્લેષણ કરશું. તો નાણાકીય વર્ષ 2023માં કંપનીનો કુલ કરવેરા ખર્ચ 4.80 કરોડ હતો અને આમાં 3.60 કરોડ અગાઉના વર્ષોના બાકી ટેક્સની ચૂકવણીના હતા. અને આ એક મોટો અને એક વખતનો ખર્ચો હતો, જેના કારણે તે વર્ષના નફા ઉપર ગંભીર નકારાત્મક અસર થઈ અને કંપની નેટ લોસમાં આવી. તેનાથી વિપરીત નાણાકીય વર્ષ 2024માં આ પ્રકારનો કોઈ વધારાનો ટેક્સ કે બોજો ન હતો. પરિણામે કુલ કરવેરા ખર્ચ ઘટીને માત્ર 1.76 કરોડ થયો, જે 63%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ ઘટાડો સીધો જ કંપનીના ચોખ્ખા નફામાં ઉમેરાયો. આ જ કારણ છે કે 2023માં થયેલું નુકસાન 2024માં મુખ્યત્વે ટેક્સ ખર્ચમાં થયેલા આ મોટા ઘટાડાના કારણે નફામાં ફેરવાઈ ગયું. એટલે કે તમે જે જોયું કે 2 કરોડના લોસમાંથી કંપની 3 કરોડ અને 63 લાખમાં નફામાં આવી, તેનું મુખ્ય કારણ આ છે. આવું કારણ કે આવી માહિતી તમને હજુ સુધી કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ પરથી નહીં મળી હોય. સરળ ભાષામાં વાત કરીએ તો 2024માં તે બોજો ન હોવાથી કંપની નફામાં આવી. હવે વાત કરશું નાણાકીય વર્ષ 2025ની. તો 2024માં 281 કરોડની આવક સામે 3.63 કરોડનો ચોખ્ખો નફો અને 2025માં 276 કરોડની આવક સામે 10 કરોડ અને 50 લાખનો ચોખ્ખો નફો. એટલે કે 2025માં રેવન્યુ ઘટ્યું, એટલે કે આવક ઘટી પણ નફામાં વધારો થયો. તો નાણાકીય વર્ષ 2025માં અમાનતા હેલ્થકેરની કુલ આવક ભલે સહેજ ઘટી, પણ કંપનીનો ચોખ્ખો નફો 3.63 કરોડથી વધીને 10 કરોડ અને 50 લાખ
થયો. આ નફામાં વધારાનું મુખ્ય કારણ છે કંપનીએ ખર્ચ ઉપર મેળવેલો કાબુ. એટલે ખાસ કરીને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ પરના વ્યાજમાં થયેલા ઘટાડાના કારણે કંપની નાણાકીય ખર્ચમાં મોટો ઘટાડો થયો. પરિણામે ભલે વેચાણ ઓછું રહ્યું, પરંતુ કંપનીએ ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે મોટા પાયે ઇન્વેન્ટરીનું ઉત્પાદન વધાર્યું છે. આમ આવક ઘટી હોવા છતાં ખર્ચ પરના નિયંત્રણ અને ભવિષ્ય માટેની તૈયારીએ કંપની નફામાં મોટો વધારો કરવામાં મદદ કરી. તમામ મિત્રોને એક ખાસ વિનંતી છે કે આપણો વિડીયો થોડો લાંબો હોય છે, પણ વિડીયો તમારે સંપૂર્ણ જોવો, તમને સરસ જાણવા લાયક માહિતી મળી જશે. હવે વાત કરશું આપણે જલ્દીથી કમ્પેરિઝનની. તો આરએચપીના ડેટા મુજબ અમાન્તા હેલ્થકેર લિમિટેડે ડેનિશ કેમ લેબ લિમિટેડને પોતાની લિસ્ટેડ પીએસ એટલે કે હરીફ કંપની દર્શાવી છે. આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ડેનિશ કેમ લેબ લિમિટેડનો પી રેશિયો આવે છે 16 આસપાસ અને અમાન્તા હેલ્થકેર લિમિટેડનો પોસ્ટ આઈપીઓ પી રેશિયો આવે છે 46.60 આસપાસ. અમાન્તા હેલ્થકેર અને ડેનિશ કેમ લેબ વચ્ચેની સરખામણી કરીએ તો અમાન્તા મોટી કંપની છે, પરંતુ તેના દેવાનો બોજ થોડો વધારે છે. ડેનિશ કેમ લેબ નાની કંપની છે અને લગભગ દેવા મુક્ત છે. જો કે અમાન્તા તેના ખર્ચાઓને વધુ અસરકારક રીતે સંચાલિત કરે છે, જે ઊંચા ઇબીટા માર્જિન એટલે કે 22%નું અને ચોખ્ખા નફામાં 189%થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ડેનિશનો નફો ઘટ્યો છે. આ માહિતી દર્શાવે છે કે અમાન્તા નફાકારકતામાં વધુ મજબૂત છે, પણ દેવાનો બોજ એક ચિંતાનો વિષય છે. હવે વાત કરશું ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુને એટલે કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની. આઈપીઓ જેમ આપણે આગળ વાત કરીએ 126 કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. કંપની ગુજરાતના હરિયાળા ખેડા ખાતે નવી સ્ટેટ રિપોર્ટ મેન્યુફેક્ચરિંગ લાઇન સ્થાપવા માટે 70 કરોડનો ખર્ચો કરશે. ત્યારબાદ આ સ્થળે નવી એસપીપી મેન્યુફેક્ચરિંગ લાઇન માટે 30 કરોડનું રોકાણ કરશે, જે પણ બાંધકામ અને મશીનરી માટે વપરાશે. બાકીના નાણાંનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે. ટૂંકમાં કંપની નાણાંનો મુખ્ય ઉપયોગ તેના ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે કરશે, જે ભવિષ્યમાં તેની આવક અને નફો વધારવામાં મદદ કરશે. સ્ટેરીપોર્ટ અને એસપીપી આ બંને શબ્દો તમે સાંભળ્યા હશે. તો સ્ટેરીપોર્ટ અને એસપીપી બંને દવાઓના ઉત્પાદન માટે અદ્યતન ફેક્ટરી લાઇન્સ છે. સ્ટેરીપોર્ટ એ પ્લાસ્ટિકની બોટલમાં આવતા આઈવી ફ્લુઇડ્સ એટલે કે બાટલા બનાવવા માટેની લાઇન છે, અને આ બોટલો કાચની બોટલ કરતાં વધુ સલામત અને વજનમાં હલકી હોય છે. એસપીપી એટલે કે સ્મોલ વોલ્યુમ પેરેન્ટલ્સ, કે જે નાની માત્રામાં આવતા ઇન્જેક્શનવાળા પ્રવાહી અથવા દવાઓ હોય છે, અને કંપની આવી નવી લાઇનમાં રોકાણ કરીને પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે, જે ભવિષ્યમાં તેની આવક અને નફામાં વધારો કરશે. હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોની શરૂઆત કરીએ તો કંપનીની વૈશ્વિક હાજરી એટલે કે અમાન્તા હેલ્થકેર લિમિટેડની 47 ઉત્પાદનો 21 દેશોમાં નિકાસ કરે છે, અને આ વૈવિધ્યસભર પોર્ટફોલિયો બજારની મજબૂતી દર્શાવે. ત્યારબાદ છે બીજું અદ્યતન સુવિધા. હરિયાણા એટલે કે ખેડા જિલ્લામાં ગુજરાતમાં WHO અને જીએમપી પ્રમાણિત પ્લાન્ટ અને એબીએફએસ અને આઈએસબીએમ ટેકનોલોજી ઉત્પાદન ક્ષમતા વધારે છે. ત્યારબાદ છે મજબૂત નેટવર્ક. ભારતમાં 320થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ અને 96 સેલ્સ પ્રોફેશનલ આવેલા છે, અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વેચાણમાં વૃદ્ધિ કરે છે. ત્યારબાદ છે નાણાકીય વૃદ્ધિ એટલે કે FY25માં નફો 189% વધીને 10 કરોડ થયો, એક નાણાકીય સ્થિરતા દર્શાવે છે. અને બીજું છે કે આઈપીઓના ભંડોળનો સારો ઉપયોગ એટલે 126 કરોડમાંથી 70 કરોડ રૂપિયા ઉત્પાદન લાઇન માટે ઉત્પાદન ક્ષમતા અને વૃદ્ધિની સંભાવના માટે ઉપયોગ કરવામાં આવશે, જે એક સારી બાબત કહી શકાય. હવે વાત કરીએ 5 નબળી બાબતોની. તો એક જ પ્લાન્ટ ઉપર નિર્ભરતા એટલે કે હરિયાણામાં એકમાત્ર ઉત્પાદન સુવિધા આફતો અથવા ખામીઓથી ઉત્પાદનનું જોખમ રહે છે. ત્યારબાદ છે કે આ સેક્ટરમાં રહેલી સ્પર્ધા. ત્યારબાદ છે થોડી આયાત ઉપર નિર્ભરતા એટલે કાચા માલ આયાત ઉપર નિર્ભરતા ભાવની અસ્થિરતા અને નફાકારકતા ઉપર અસર કરી શકે. ત્યારબાદ છે થોડુંક ઊંચું મૂલ્યાંકન એટલે કે પી રેશિયો 46 આસપાસ, જે ઉદ્યોગની સરખામણીમાં થોડુંક ઊંચું અને થોડુંક જોખમી મૂલ્યાંકન. ત્યારબાદ છે નાણાકીય અસ્થિરતા. FY23-24માં નુકસાનનો ઇતિહાસ અને રિવર્સલથી નાણાકીય સ્થિરતા ઉપર થોડી વધઘટ થઈ શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો આઈપીઓમાં સકારાત્મક અને નકારાત્મક બંને પાસાનો અભ્યાસ કરતાં આ રોકાણ થોડું રિસ્કી દેખાય છે. કંપનીની વૃદ્ધિની તકો સારી છે, પરંતુ દેવાનો બોજ અને કાનૂની જોખમો પણ ઊંચા છે. જોખમ લેવા તૈયાર રોકાણકારો માટે આઈપીઓ માત્ર નાના લિસ્ટિંગ માટે વિચારવા જેવો છે. આઈપીઓનું કદ નાનું હોવાથી શેર મળવાની શક્યતાઓ ઓછી છે, તેથી વ્યક્તિગત રીતે અમે મર્યાદિત માત્રામાં ફક્ત રિટેલર કોટામાં એ પણ મર્યાદિત માત્રામાં અરજી કરવાનું પસંદ કરશું. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે, અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે અમાન્તા હેલ્થકેર લિમિટેડના આઈપીઓ વિશે. તો આવી જ માહિતી પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો, અને આઈપીઓમાં અરજી કરતાં આપના મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરો, જેથી તેમને પણ આવી સરસ માહિતી ગુજરાતીમાં મળી રહે. આભાર.